અમરેલીમાં વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। સિટી પોલીસ સ્ટેશનમાં 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે ફરિયાદ દાખલ। લગ્નની લાલચ આપી અનેક વખત શરીર સંબંધ બાંધ્યા। બળજબરીપૂર્વક શરીર સંબંધ બાંધતો હોવાના આરોપ। હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહેશ સોલંકી સામે ગુનો દાખલ। તાજેતરમાં જ બાબરામાં ફરજ બજાવતા પોલીસકર્મી સામે પણ સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે। વધુ એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદથી ખળભળાટ મચ્યો છે। હાલ બાબરા ફરજ બજાવતા પોલીસ કર્મચારી રવિરાજસિંહ ચૌહાણ અને અમરેલી પોલીસ કર્મચારી મહેશ સોલંકી બંને આરોપી પોલીસ પકડથી દૂર છે। વધુ એક પોલીસકર્મી જેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે। આ પહેલા બાબરામાં ફરજ બજાવતા જ પોલીસકર્મી સામે પણ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી। સવાલ અહીં એ ઉઠી રહ્યા છે કે પોલીસના વેશમાં આ હેવાનો જેમની સામે કાર્યવાહી ક્યારે કરવામાં આવશે? શું તેઓ પોલીસ કર્મચારી છે એટલે કાર્યવાહી ધીમી ચાલી રહી છે? પોલીસકર્મીઓને કોણ સુધારશે? આ પોલીસકર્મીઓ જેમના હાથમાં છે જનતાની સુરક્ષા અને તેઓ જ્યારે ભક્ષક બની જાય તો આખરે કોને સવાલ કરવાના? કોને કહેવાનું કે જનતાને ન્યાય આપવામાં આવે? અમરેલીના જ બે અલગ અલગ દ્રશ્યો તમારી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યું અને બીજી તરફ એક સગીરા પર 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું। અમરેલીમાં પોલીસને કલંકિત કરતી આ ઘટનાઓ। બાબરા પોલીસ સ્ટેશનની ચોંકાવનારી ઘટના। 14 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરાયું। પોલીસકર્મીએ દુષ્કર્મ આચરતા ખળભળાટ મચ્યો। 4 માસથી શરીરે અડપલા કરીને શારીરિક સંબંધો બાંધતો હતો અને બીજી તરફ 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મ કરનારા પોલીસ કર્મચારી જે અમરેલીનો જ છે। અમરેલીનો જ આ કિસ્સો છે। વારંવાર તે શરીર સંબંધ બાંધતો હતો લગ્નની લાલચ આપીને। નશામાં ધૂત કાર ચાલકે બાઇક ચાલક મહિલાને અડફેટે લીધી। અકસ્માત કરનાર નશાખોરે પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી। અમદાવાદના સાઉથ બોપલ વીઆઈપી રોડ પરનો અકસ્માત બાદ કાર ચાલકને સ્થાનિકોએ મેથીપાક ચખાડ્યો। કાર ચાલક નશામાં હતો, પોતાની ઓળખ પીઆઈ તરીકે આપી। વડોદરાના છાણી પોલીસ સ્ટેશનના પીઆઈ તરીકે ઓળખ આપી લોકો વચ્ચે રોફ જમાવ્યો। કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોનો આરોપ। અકસ્માત કરનારે પૈસાથી પતાવટની ઓફર કરી। અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા ઘાયલ, પગમાં ઈજા થતા હોસ્પિટલ ખસેડાયા। સ્થાનિકો અને અકસ્માત કરનાર સાથેનો સંવાદનો વિડીયો વાયરલ થયો છે। મહિલાએ કહ્યું, તમે લોકો જે ડ્રિંક એન્ડ ડ્રાઈવ ચલાવો છો અને તમે જ આ રીતે પીને ચલાવો તે કેટલું યોગ્ય? આ સંવાદને એક વખત સાંભળી લઈએ। તમે એક ગુજરાતના ભારતના જવાબદાર વ્યક્તિ છો તમે આમ લોકોને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડો છો, લોકોના તોડપાણી કરો છો અને વસ્તુ કરી રહ્યા છો। હાલો તમે હાલીને જે સાહેબ હું નથી, તમે જો ઘરે બેસીને પીવો ને, પીવું છે તો બહાર શું કરો? લોકોને જોડે બહાર કયા પોલીસ સ્ટેશનમાં છો તમે? પહેલા તમે ભૂલ સ્વીકારો। તમે ભૂલ તમારી ગયા છો, દારૂ પડ્યો છે માણાનું વિઝન જ જતું રહે અને તમારા ભૂલના ચક્કરમાં છે ને કોઈની જાન જતી રહે, ખબર પડે છે? તું ના બોલો એટલે શું હોય છે ને? પૈસાથી કોઈકનો જીવ આવી જશે તો કોનો બેન નો વાંક છે? એમને બહાર જ ના બેન આચો બેન ને બહાર ના નીકળવું જોઈએ। બધા પીપીને ફરતા હોય તો ભાઈ ના નીકળવું। અમદાવાદના સાઉથ બોપલમાં અકસ્માતના બનાવમાં કોઈ ફરિયાદ કે પોલીસને જાણ કરાઈ નથી, પરંતુ અકસ્માત સમયનો વિડીયો વાયરલ થયો છે। જો કે પોલીસકર્મી જે નશામાં અકસ્માત કરે તેવો આ પહેલો બનાવ નથી। 5 દિવસ અગાઉ એટલે કે 25 મેના દિવસે વડોદરામાં પણ આવો જ એક બનાવ બન્યો હતો, જેમાં છાણી પાસે નશામાં ચૂર એક વર્દીધારી પીએસઆઈએ અકસ્માત કર્યો હતો। એટલો નશો હતો કે પીએસઆઈ ચાલી પણ નહોતો શકતો। યોગેન્દ્રસિંહ એચ પઢિયાર નામનો પીએસઆઈ જેણે પોતાની હરકતથી વર્દીને લજવી દીધી હતી। જો કે તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાયો હતો। ગુજરાત પોલીસના કેટલાક જવાનોએ પોલીસની બેદાગ ખાખી વર્દીને લાંછન લગાડ્યું। પોલીસની બેદાગ ખાખીને કલંક લગાડ્યો। છેલ્લા 5 દિવસમાં 4 બનાવોએ પોલીસની ખાખી વર્દી પર સવાલ ઉઠાવ્યા છે। અમરેલીમાં એક પોલીસકર્મી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ। મહેશ સોલંકી નામના પોલીસકર્મી સામે 30 વર્ષની મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ। તો અમરેલીના બાબરામાં એક પોલીસકર્મી હેવાન બની ગયો। રવિરાજસિંહ ચૌહાણ નામના પોલીસકર્મીએ 14 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ આચર્યું। 2 બનાવો નશામાં ચૂર બનીને અકસ્માત કરનારાના છે।
અમદાવાદના સાઉથ બોપલમાં પોતાની ઓળખ પીઆઈ તરીકે આપનાર શખ્સે નશામાં ચોર બનીને અકસ્માત કર્યો તો 25મી મે વડોદરાના છાણીમાં એક વર્દીધારી પોલીસકર્મીએ નશામાં ચોર બની 3 વાહનોને અડફેટે લીધા હતા. રાજ્યમાં 4 પગનો આતંક સામે આવી રહ્યો છે. આપની ટેલિવિઝન સ્ક્રીન પરની 4 તસવીરો તમને દર્શાવી રહ્યા છીએ, જેમાં વન્ય પ્રાણીથી લઈ શ્વાન અને ઢોરનો આતંક વધી રહ્યો છે. શ્વાન બાળકોના જીવ લઈ રહ્યા છે. નવસારીમાં અંતરિયાળ ગામોમાં ખૂનખાર દીપડા રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ચીખલીના કુકેરી ગામમાં રાત્રે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો તો રાજકોટના શાપરમાં 5 શ્વાનોએ 5 વર્ષના બાળકનો જીવ લીધો. કઈ રીતે રખડતા ઢોરો હોય કે રખડતા પ્રાણીઓ હોય તેમનો આતંક છે, આ 4 દ્રશ્યો તમને એ જ સાબિતી આપે છે. દીપડાએ શ્વાનનો શિકાર કર્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. નવસારીની આ ઘટના. બીજી તરફ રાજકોટનો બનાવ કે જ્યાં એક બાળક જેને શ્વાને ફાડી ખાધો તેનો જીવ લઈ લીધો. તો આ તરફ દ્વારકાની આ ઘટના જુઓ, જ્યાં રખડતા ઢોર તે આખલા યુદ્ધ અહીં જામ્યું છે. રખડતા ઢોરનો યુદ્ધ જુઓ. બાઇક ચાલકને પણ અડફેટે લેવામાં આવ્યો છે. ઢોરના કારણે બાઇક ચાલક નીચે પટકાયો. નવસારીમાં 4 પગનો આતંક યથાવત છે. જિલ્લાના અંતરિયાળ ગામોમાં ખૂનખાર દીપડા રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. ચીખલીના કુકેરી ગામમાં રાત્રે દીપડાએ શ્વાનનો શિકાર કર્યો. કુકેરી ગામના વાણિયાવાડ વિસ્તારમાં મોડી રાત્રે બનેલો બનાવ સીસીટીવીમાં કેદ થયો. શ્વાન નીંદમાં હતું તે સમયે બિલ્લી પગે આવેલા દીપડાએ શ્વાનના ગળા પર હુમલો કર્યો હતો અને શિકાર કરી શ્વાનને લઈને ફરાર થઈ ગયો. રહેણાંક વિસ્તારમાં દીપડાના આટાફેરાથી રહીશોમાં પણ ભારે ડરનો માહોલ છે. તો આ તરફ રાજકોટથી સમાચાર, જ્યાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં શ્વાનનો આતંક યથાવત છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળ ખાતે આવેલા ઔદ્યોગિક વિસ્તારમાં શ્રમિક પરિવારના 5 વર્ષના બાળક પર 5 શ્વાન તૂટી પડ્યા, જેમાં સારવારમાં બાળકનું મોત થયું. 5 વર્ષના માસૂમ બાળકનું મૃત્યુ થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે માતા તેમજ પિતાનું હૈયાફાટ રુદન, જેના કારણે વાતાવરણ પણ ગમગીન બની ગયું. મૃતક બાળકીની મૂળ પરિવારની વાત કરીએ તો તે બિહારના પટનાનો રહેવાસી છે. બાળકના પિતા શાપર વેરાવળમાં મજૂરી કામકાજ કરી પોતાનું તેમજ પોતાના પરિવારજનોનું ગુજરાન ચલાવે છે. और 5-6 कुत्ते ने उसको नोच के खा गया. फिर क्या हुआ? तो मैंने गया तो उसको लेके, और इधर सब बोला कि एम्बुलेंस आ रहा है तो लेके जाना, तो मैंने एम्बुलेंस में इधर लेके आया, तब तक रास्ते में ही वो खत्म हो गया. હવે આગળ વાત તોફાની વરસાદની. પૂર્વોત્તરના રાજ્યોમાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમના કારણે 3 પૂર્વોત્તર રાજ્યો સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને આસામમાં ભારે વરસાદી માહોલ છે. વરસાદની સ્થિતિ એવી છે કે લોકો માટે ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આસામમાં ભારે વરસાદના કારણે ગુવાહાટીમાં પૂર આવ્યું છે. તો શાળાઓ અને કોલેજો બંધ કરવી પડી છે અને ઓફિસો પણ બંધ કરી દેવાઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી પૂર્વોત્તરમાં વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. 24 કલાકથી સતત વરસાદના કારણે શુક્રવારે મિઝોરમમાં દિવાલ ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત થયું હતું અને બીજો એક ઘાયલ થયો હતો. તો એઝોલ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે શાળાઓ બંધ રહી હતી, કારણ કે પહાડી રાજ્યમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે. ભારતીય હવામાન વિભાગ 1 જૂન સુધી ઉત્તર પૂર્વના તમામ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી ચૂક્યું છે. તો આસામના મુખ્ય શહેર ગુવાહાટીમાં પાણી ભરાઈ ગયા. ગુવાહાટી શિલોંગ રોડનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થયો હતો. ચાંદમારી, રૂકમિણી ગામ અને હાથીગાંવ સહિત અનેક વિસ્તારોમાં અચાનક પૂરના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું. હવામાન વિભાગે આસામના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની ચેતવણી જારી કરી છે, જેમાં ગુરુવાર રાતથી જ રાજ્યના ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં સતત વરસાદ પડી રહ્યો છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેટા અનુસાર 15થી વધુ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરાયું છે. રેડ એલર્ટ ધરાવતા જિલ્લાઓમાં કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે.
ઉત્તર પૂર્વના રાજ્યોમાં કઈ રીતે નાગરિકો પરેશાન થઈ રહ્યા છે તેના દ્રશ્યો પણ સામે આવ્યા, જ્યાં પાણી ઓસરી નથી રહ્યા, બીજી તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે લોકોને પરેશાની થઈ રહી છે. સ્કૂલ કોલેજો બંધ કરવાની ફરજ પડી છે, ઓફિસીસ પણ બંધ છે. મણિપુર, ગુવાહાટી અને સિક્કિમની આ 3 અલગ અલગ તસવીરો જુઓ. જે વરસાદ છે તેના કારણે જ લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે, જનજીવન પર માઠી અસરો વર્તાઈ રહી છે. વાહનોના આખે આખા પૈડા આ પાણીમાં ડૂબેલા નજરે પડી રહ્યા છે. અને બીજી તરફ હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે ભારે વરસાદ, તોફાની વરસાદ સતત વરસશે અને સાથે જ જે પવનની ગતિ હશે તે પણ ખૂબ જ વધુ હશે. મોસમ બદલી રહ્યો છે મૂળ. દક્ષિણ ભારત સહિત પૂર્વોત્તરના ભારે વરસાદી કહેર છે. ગુજરાત સહિત રાજસ્થાન એટલે કે પશ્ચિમ ભારતના રાજ્યોમાં ગરમીનો કહેર યથાવત છે, તો ઉત્તરમાં એટલે કે જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ રહી છે. હાલમાં જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ હોવાનો વિડીયો સામે આવ્યો છે. તો ભારતમાં જે ચોમાસાની એન્ટ્રી થઈ છે, દક્ષિણ ભારત અને સાથે જ ઉત્તર પૂર્વના રાજ્યોમાં વરસાદની એન્ટ્રી જોવા મળી રહી છે. બીજી તરફ જમ્મુ કાશ્મીરના કેટલાક ભાગોમાં હિમવર્ષા થઈ છે. મોસમ સતત પોતાનો મૂડ બદલી રહ્યો છે. આ દ્રશ્યો તેની સાબિતી આપી રહ્યા છે. જ્યાં નજર કરો ત્યાં બરફની આ સફેદ ચાદર પથરાયેલી છે. અમદાવાદમાં પાણી ભરાવાની સમસ્યાનો હવે અંત આવશે. અમદાવાદમાં કયા કયા પાણી ભરાય છે તેનો સર્વે કરવામાં આવશે. વોટર કમિટી બેઠકમાં આ નિર્ણય લેવાયો. આઈઆઈટી ગાંધીનગર એજન્સી દ્વારા સર્વે કરવામાં આવશે, જેની પાછળ 12 લાખનો ખર્ચ કરવામાં આવશે. સર્વે બાદ ક્યાં સ્ટોર્મ વોટર લાઇન નેટવર્ક નાખવું તે એએમસીને અભિપ્રાય આપશે. હવે સૌથી મોટો સવાલ એ કે એએમસીમાં એન્જિનિયર અધિકારીઓ હોવા છતાં એજન્સી પાસે સર્વે થશે કે કેમ? અમદાવાદમાં અનેક સ્થળો પર પાણી ભરાય છે, તે અધિકારીઓને નથી ખબર. એજન્સી સર્વે કરી શકે તો એએમસી અધિકારીઓ કેમ નહીં? 12 લાખનો ખર્ચ સર્વે પાછળ આખરે શા માટે થઈ રહ્યો છે? આખરે કેમ નાગરિકોના પૈસા, નાગરિકોના ટેક્સના પૈસા આ રીતે એએમસી વેડફવા માટે તૈયાર થઈ ગઈ? આઈઆઈટી ગાંધીનગરની સાથે ટાઈઅપ કર્યું છે. આપણે એને કામ આપવાના છીએ. એટલે અમદાવાદમાં જે સ્ટ્રોમ વોટરનું જે નેટવર્ક નાખવાની વાત છે, તો એ કઈ કઈ જગ્યાએ કેવી રીતે નાખવું એનો આઈઆઈટી ગાંધીનગર આખો સર્વે કરીને એ આપણને આપશે. કેન્દ્ર સરકારની એનડીએફએ એની ગ્રાન્ટ જે છે એ અન્વયે આપણે આ સર્વે કરાવી રહ્યા છીએ. જામનગર મહાનગરપાલિકાની શહેરમાં ડિમોલેશન કાર્યવાહી શરૂ. સ્મશાનથી લઈને ગાંધીનગર સુધીનો રસ્તો બનાવવા નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવશે. પાલિકાએ 331 બાંધકામો તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી, પરંતુ તંત્રની ડિમોલેશનની કામગીરીનો વોર્ડ નંબર 4ના વિપક્ષી કોર્પોરેટર સહિતના લોકોએ વિરોધ કર્યો. વિરોધ પ્રદર્શન કરતા કોર્પોરેટર સહિતનાઓની અટકાયત કરવામાં આવી. પાલિકા જામનગર અને દ્વારા સ્વામિનારાયણ નગરથી ડ્રીમ સિટી થઈને નવાગામ ખેડમાંથી પ્રસાર થતી 12 મીટરના ડીપી રોડ જે છે અને એનામાં જે દબાણ છે એ દબાણ દૂર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ જ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં ફરી હાથ ધરાયું ડિમોલેશન. તેલી નદી આસપાસના વિસ્તારમાં તંત્રએ કાર્યવાહી કરી. સરકારી જગ્યા પરના ગેરકાયદેસર બાંધકામો તેમજ દબાણો દૂર કરાયા. પાલિકાએ તેલ નદી અને ઘી નદી કિનારે ગેરકાયદેસર થયેલા 100 જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી હતી. નોટિસની મુદત પૂર્ણ થતાં નદીની આસપાસ ખડકાયેલ રહેણાંક મકાન, દુકાનો ઉપર બુલડોઝર ફર્યું. તંત્રની કાર્યવાહીથી દબાણકારોમાં ફફડાટ ફેલાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક જામખંભાળિયામાં નગરપાલિકા હદ વિસ્તારમાં આવેલ તેલી નદી કિનારે હાલ તંત્ર દ્વારા ડિમોલેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. આપ દ્રશ્યોમાં જોઈ શકો છો, ખંભાળિયા નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી તેલી નદી છે. આ તેલી નદી કિનારે ગેરકાયદેસર બાંધકામો પર તંત્ર દ્વારા ડિમોલેશન કાર્યવાહી હાલ હાથ ધરવામાં આવી છે. વાત કરીએ તો ખંભાળિયામાં 2 નદી આવેલી છે, તેલી નદી અને ઘી નદી. આ બંને નદી કિનારે અંદાજિત 100 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે, તેમને તોડી પાડવાની કામગીરી આજથી શરૂ કરવામાં આવી છે. ત્યારે હાલ તેલી નદી કિનારે જેસીબીની મદદથી જે આ ગેરકાયદેસર બાંધકામો છે તે તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખંભાળિયા શહેરમાં બંને નદી કિનારે 100 જેટલા ગેરકાયદેસર બાંધકામો છે. નગરપાલિકા દ્વારા નોટિસ આપ્યા બાદ આજે
ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે. મુકુંદ મોકરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, દેવભૂમિ દ્વારકા. સુરતની શિવશક્તિ માર્કેટમાં આગનો મામલો. ભોગ બનેલા વેપારીઓને ફોસ્ટાએ 45 લાખ રૂપિયાનો ચેક આપતા પરત કર્યો. શિવશક્તિ માર્કેટમાં લાગેલી આગમાં પાયમાલ થયેલા વેપારીઓને વહારે આવવા ફોસ્ટાએ દાનની અપીલ કરી હતી. ફોસ્ટાએ દાન માટે એક રિલીફ ફંડ કમિટી પણ બનાવી હતી, જેમાં 45 લાખ રૂપિયા એકત્રિત કરવામાં આવ્યા હતા. ભોગ બનેલા વેપારીઓ વચ્ચે પૈસાની વહેંચણી દરમિયાન વેપારી દીઠ 3 થી 4 હજાર ભાગમાં આવે તેમ હતું. રાહત ફંડમાં કુલ 173 વેપારીઓએ ફાળો આપ્યો છે. હાલ સમગ્ર માર્કેટ ફરી તોડીને બનાવવી પડે એવી સ્થિતિનું નિર્માણ થયું છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. પંદર દિવસ મોડું પહોંચશે ચોમાસું. ખેડૂતોએ ચોમાસા માટે જોવી પડશે રાહ. 25 થી 30 જૂન આસપાસ ગુજરાત પહોંચી શકે ચોમાસું. ભલે મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું હોય, પરંતુ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી મોડી થઈ શકે છે. રાજ્યના ખેડૂતોએ ચોમાસા માટે થોડી રાહ જોવી પડી શકે છે. આ વખતે 15 દિવસ મોડું ગુજરાત પહોંચી શકે ચોમાસું. હવામાન નિષ્ણાંત ચિરાગ શાહે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું મોડું આવી શકે. જે ચોમાસું 14 થી 15 જૂને વહેલું આવવાનું હતું, તેની જગ્યાએ 25 થી 30 જૂને ચોમાસું આવી શકે. જો કે આ વર્ષે વરસાદ સારો રહેશે. 100% ઉપર વરસાદ પડશે. હાલ 5 જૂન સુધી રાજ્યભરમાં પવનની ગતિ વધશે. 20 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. હવે આવનારું ચોમાસું લગભગ આપણે જે 14 અને 15 જૂનની આપણે જે આગાહી કરી હતી, એની સામે હવે આવનારું ચોમાસું છે એ લગભગ આપણને 25 થી 30 જૂનની વચ્ચે જોવા મળશે. એની પાછળનું મુખ્ય કારણ એક જ છે કે અત્યારે જેવી આ 2-3 સિસ્ટમો સક્રિય હતી, જેના કારણે જે ભેજના વાદળો છે, ભેજ ખેંચાઈ રહ્યો છે અને બંગાળની ખાડીમાં જે સતત ડિપ્રેશનમાં જશે, જેના કારણે ગુજરાત તરફના પવનો જે ભેજ છે એ પણ ત્યાં આગળ ખેંચાશે, જેના કારણે ગુજરાત ઉપર થોડી ઘણી ચોમાસામાં અસર પડશે. એવું નથી કે ચોમાસું બગાડવાનું છે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અથર્યા શેટ્ટીએ આગાહી કરી છે કે હાલ ગુજરાતમાં ચોમાસું પહોંચવાની સંભાવના નથી. હાલ પૂર્વ ભારતમાં ચોમાસાની ગતિ સક્રિય છે. 12 જૂન બાદ ફરી ગતિ પકડી શકે છે ચોમાસું. આ દરમિયાન 2 સપ્તાહ સારા વરસાદની સંભાવના પણ નહીવત છે. ગુજરાતમાં ચોમાસું જૂનના અંતમાં આવી શકે તેવી સંભાવના છે, જે દરમિયાન ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડતો રહેશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે વરસાદનું જોર ઘટશે, પણ આગામી 7 દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે. વેલકમ બેક. ગુજરાતના આદિવાસી સમાજે વધુ એક વખત અલગ ભીલ પ્રદેશની માંગ કરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આદિવાસી સમાજની બેઠક મળી હતી. નાની નરોલી ગામ ખાતે દક્ષિણ ગુજરાત આદિવાસી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. સંયુક્ત આદિવાસી સમાજના મોરચા દ્વારા બેઠક યોજાઈ હતી, જેમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થતો હોવાના આરોપ મૂકવામાં આવ્યા. અલગ ભીલ પ્રદેશ માટે આગામી દિવસોમાં કઈ રીતે લડત લડવી એ બાબતે રણનીતિ ઘડી હતી. બેઠકમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. હાજર આગેવાનોએ જણાવ્યું કે દિન પ્રતિદિન આદિવાસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે. વિકાસના નામે આદિવાસી સમાજનો વિનાશ થઈ રહ્યો છે. આદિવાસીઓની જમીન હડપી લેવાઈ છે, જેથી અલગ ભીલ પ્રદેશની માંગ કરવામાં આવી છે. આવનારા સમયમાં આ ભીલ પ્રદેશ બને અને આદિવાસીઓને અલગ સ્વતંત્ર સ્વાયત્ત મળે એ જાતની વ્યવસ્થા થાય અને આદિવાસીઓનું જે આવનારી પેઢી છે એ પેઢી બચે એ વ્યવસ્થાને એને રોજીરોટી મળે, નોકરી મળે અને એ પોતાના સ્વમાનપૂર્વક જીવન જીવે એવી અમે ભાવના રાખીએ છીએ. અમે ભીલ પ્રદેશની માંગણી કરી રહ્યા છે અને કોઈ પણ ભોગે અમે 4 રાજ્યના લોકો એકત્ર થઈને, તમામ સંગઠનના લોકો એકત્ર થઈને અમે આવનારા દિવસોમાં સરકારની સામે આંદોલન કરીશું અને ભીલ પ્રદેશ લઈને રહીશું. છેલ્લા શ્વાસ સુધી અમે લોકો લડીશું અને આવનારા દિવસોમાં ભીલ પ્રદેશ અમે બનાવીને રહીશું. ભીલ પ્રદેશની અંદર કોઈ દ્વેષ નહીં હોય, કોઈ ઉચ્ચ નીચના ભેદભાવો નહીં હોય, કોઈને નીચા દેખાડવાનું કામ નહીં હોય. ભીલ પ્રદેશની અંદર તમામની સમાનતાનો અધિકાર હશે. ક્યારે અમે આ જૂઠા વિકાસ પાછળ આ પ્રકૃતિનો વિનાશ આ ભીલ પ્રદેશ નહીં કરે. ભીલ પ્રદેશ એ ક્યારે કોઈને અન્યાય નહીં થવા દે. અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ. ભાજપના નેતા વિપુલ દુધાતે લગાવ્યા ગંભીર આરોપ. એસપી સંજય ખરાત સામે આક્ષેપ મૂક્યા. રજૂઆત કરવા જતા એસપીએ ઉડાઉ જવાબ આપ્યા. અમારા નેતાઓ સાચા છે, દિલીપ સંઘાણીનું નિવેદન. પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તા નથી લેતા.
એવી વાત કાછડિયાએ કરી. રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે. તો દિલીપ સંઘાણી એવું કહી રહ્યા છે કે અમારા નેતાઓ સાચા છે. તેઓ સ્પષ્ટ બચાવ કરતા નજરે પડ્યા. બીજી તરફ પોલીસ અને ભાજપના નેતાઓને લઈને આ રાજનીતિ તેજ થઈ છે. રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ થઈ છે. ભાજપના નેતા વિપુલ દુધાતે ગંભીર આરોપો લગાવ્યા છે. વિપુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ જ્યારે પહોંચ્યા ત્યારે એસપીએ આ ટીમને વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓને બે ગંભીર બાબતો કરી વાત. એક વાત ચેમ્બરના પ્રમુખ સહિત બાકીના આગેવાનો ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને. આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય. કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે, એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય. બીજી બાજુ રેતી ખનન બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે. હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે. નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો પોલીસની છે, એમાં જરા પણ એથી શોખતી નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું કે દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. તો અમારી સાથે વિપુલ દુધાત પોતે જોડાઈ ગયા છે. વિપુલભાઈ, તમારી શું રજૂઆત હતી? અમારી રજૂઆત, અમે બંને જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા ભાજપના પ્રમુખ, ડાયમંડ એસોસિએશનના પ્રમુખ, વેપારી મંડળના પ્રમુખ, ના પૂર્વ પ્રમુખો તથા સામાજિક આગેવાનો, સરપંચો અને રાજકીય આગેવાનો એક લીલા પોલીસ સ્ટેશન એસપીનું ઇન્સ્પેક્શન હોય ત્યારે લીલા નાવલીની અંદર ખુલ્લેઆમ દારૂ મળતો હોય તે બાબતની રજૂઆત કરવા ગયેલ. પણ ત્યારે એસપી દ્વારા અમારી સાથે એક જે આરોપી સાથે વર્તન કરે એ રીતે હાવભાવથી વાત કરી અને અમને શરૂઆતથી દબાવવાનો પ્રયાસ કર્યો. ત્યારબાદ દારૂની જે રજૂઆત કરતા વિવિધ આગેવાનોએ ત્યારે એને એવું કીધું ભાઈ દારૂ લેવા વાળું કોણ છે અને પીવા વાળું કોણ છે? તો સ્વાભાવિક છે, જે લોકો પીતા હોય છે એ માણસ જ હોય તો લેવા જતા હોય છે. રજૂઆત કરતા તો કે આ લોકોને તમે પીવાનું બંધ કરાવી દો. પોતાની નૈતિક જે ફરજ હોય એમાંથી ચટકીને એ અમારી ઉપર અમે દારૂ બંધ કરાવી દઈએ પીવા વાળાને એવું કીધેલું. ત્યારબાદ અલગ અલગ જે વાતો ચાલે એ મારી ઉપર અને મારા પરિવાર અને લીલા તાલુકા ભાજપનું જે કાર્યાલય ચાલતું હોય એની ઉપર પાર્ટી આક્ષેપ કરેલા કે આ લીલા તાલુકા ભાજપનું કાર્ય રીતે કઈ રીતે ચાલે છે અને આ જે દરેક બાબત છે એ કોઈને કોઈ રીતે મને દબાવવાના પ્રયાસથી એ લોકો આ આક્ષેપો કરતા હતા. ત્યારે વિવિધ આગેવાનો જે આવ્યા હોય સાથે એને કીધું આ દરેક બાબત ખોટી છે. એમાં પત્રકારો પણ સાથે હતા. એણે પણ એસપીને કીધું કે આ તમારી બાબત ખોટી છે. મારો પરિવાર અને ભારતીય જનતા પાર્ટી સાથે જનસનથી જોડાયેલો છે. ત્યારે સૌ કોઈ જાણે છે. ત્યારે આવા એસપી આક્ષેપો કરે ત્યારે જાહેર પબ્લિક પણ એને જવાબ આપે. એને જે એક એસપી અધિકારી જે કક્ષાના છે એને ન શોભે તેવું ખરાબ વર્તન કરેલ દરેક આગેવાનો સાથે પણ, અને પાર્ટીના કાર્યાલય ઉપર આક્ષેપ કરેલ અને એની તપાસ કરવાની વાત કરેલી. એટલે વિપુલભાઈ, જ્યારે તમે રજૂઆત કરવા માટે પહોંચ્યા દારૂને લઈને તો આ એસપી સાહેબ કોઈ પગલાં લેવાના સ્થાને તમને એ કહી રહ્યા હતા કે જે લોકો દારૂ પીવે છે તેમને સમજાવો એમ? એટલે આ પોલીસની જવાબદારીમાં નથી આવતું, હાથ ખંખેરી લીધા તેમણે? હા, અમને આગેવાનોને જે
ડાયમંડ એસોસિએશનના પ્રમુખ હતા, વેપારી મંડળના પ્રમુખ હતા, અમે જે વિવિધ આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો હતા, તેને કે તમે દારૂ પીવાવાળાને બંધ કરાવો, પોતાની ફરજ અને પોતાની જવાબદારીમાંથી એને ન આવતું હોય તે રીતે. તો વિપુલભાઈ, આ રીતના જવાબ બાદ તમને એવું નથી લાગતું કે જે આ સામાન્ય જનતા આરોપ મુક્તિ હોય છે કે આ હપ્તારાજ ચાલે છે, પોલીસના હપ્તાઓ ચાલે છે આ બુટલેગરો પાસેથી, તો કદાચ એ જ કારણ જવાબદાર હશે? હા, હું ચોક્કસપણે કહીશ કે પોલીસ દારૂના હપ્તા લેતી હોય અને એ જ અમે રજૂઆત કરીએ અને દારૂ બંધ થાય તો એની આવક બંધ થાય, એના માટે જ એને અમારી ઉપર ખોટા આક્ષેપો અને એને આવા જે બનાવો બને એમાં એની ભાગીદારી હોય. કારણ કે દારૂ જે વેચવાવાળા છે એ ક્યાંય ને ક્યાંય એની સાથે સંડોવાયેલા છે અને પોલીસને હપ્તા આપતા હોય છે. જેને દારૂ બંધ થાય તો અને રજૂઆત કરીએ અને લોકોમાં એવો ભ્રમ થાય દારૂ બંધ થશે અને પોલીસના હપ્તા બંધ થાય એટલે આવા આક્ષેપ કરે. તો વિપુલભાઈ, હવે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે? કારણ કે સરકાર તો તમારી જ છે, હાઈકમાન્ડને કેવા પ્રકારની રજૂઆત કરાશે? એ મારી ત્યાં અમે અમારા સીએમ સાહેબ, એચએમ સાહેબ અને અમારા એમપી સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ અને ધારાસભ્યોને સાથે લઈ અને જે સત્ય હકીકત છે અને અમારા જે અમરેલીના રાજકીય સામાજિક આગેવાનો છે તેને સાથે લઈને જઈશું અને જે સત્ય હકીકત છે તે અમે રજૂ કરીશું. એટલે પોલીસની આ જે વર્દી છે એ એટલા માટે હોય છે કે તે જનતાને સુરક્ષા પહોંચાડી શકે, સુરક્ષા પૂરી પાડી શકે, પરંતુ જ્યારે તેઓ જ ભક્ષક બની જાય તો તે સ્થિતિમાં એક નેતા તરીકે આપ શું કહેશો? એ જ્યારે રક્ષક ભક્ષક બને છે ત્યારે પ્રજા પીડાતી હોય છે, પણ અમે જિલ્લા પંચાયતના સભ્ય અને બીજા આગેવાનો હોય એને જો એસપી કક્ષાના અધિકારી આવું વર્તન કર્યું હોય તો સામાન્ય માણસ ઘણી બધી પીડા સહન કરતો હોય છે. એ કોઈ જગ્યાએ કહીને નહીં શકતો હોય, પણ અમે ઘણા લોકોની પીડા સાંભળી છે ને મેં અગાઉ પણ દારૂની રેડો કરી છે. એ બાબતની લોકોને જાણ છે અને આ એસપી છે એને આવી જાણ ના હોય, એને બધું પોતાના પાપ છુપાવવા માટે આવા બધા કાર્યો કરતા હોય છે અને લોકો પણ જાણે છે કે હપ્તા રાજ એ પોલીસ લે છે ને એટલે દારૂ ચાલે છે. આભાર તમારો અમારી સાથે જોડાયા બદલ. તો ભાજપ અને પોલીસ બંને સામસામે આવી ગયા છે અને કારણ એ છે કે આ એસપી સાહેબને પગલાં નહોતા લેવા દારૂ મુદ્દે.